વડોદરા આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારાના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ તા 1/1/2025 ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે આધાર ઉદ્યોગ એમએસએમઈ ને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખોટી રીતે તેમના વેહિકલ, બાઇક, 4 વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી બોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અનાવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે. આજે અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમઈના નામનો એટલે જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો. આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનરશ્રીને આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈપણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો, જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં. એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે 60 થી 70 પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આને આ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ કાર્ય કરી રહ્યા છે તેઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત. આજે 9 વર્ષ છે. સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ 9 વર્ષની શુભકામનાઓ. આજરોજ 1/1/25ના દિવસે 9 વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છીએ જે એમએસએમઈ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે. એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે. એ ગૃહ ઉદ્યોગ માટે છે. એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી. હાલમાં 2 વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઈના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે. એમએસએમઈ ઉદ્યોગ આધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે, ના કે પ્રેસને એમાં ઇન્વોલ્વ હોય. અને એમએસએમઈમાં કોઈ પણ જગ્યા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કરી શકો છો. આ જે વધી રહ્યું છે રાફડો, તેનાથી જે સાચા પત્રકારો છે જે આરએનઆઈ ધરાવે છે, આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે, મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે. પણ એમએસએમઈને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે, એમએસએમઈથી તમે જે પ્રેસ શરૂ કર્યો છે તો એ કયા આધારે છે? શું એની કોઈ જોગવાઈ છે? અને શું આ પ્રેસ જે લખીને ફરે છે તો શું એક મિનિટ, પત્રકાર બનવા માટે આપણે એક લીગલી અરજી કરવી પડે છે. એમાં આપણો જવાબ લેવા માટે તલાટીશ્રી બોલાવે છે, ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે, એસડીએમ સાહેબનો હુકમ થાય છે, ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે, ત્યારબાદ ટીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે. આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે. અને એમાં દસ્તાવેજો જરૂરીમાં પીસીસીનું સર્ટિફિકેટ હોય, અધર બીજા સર્ટિફિકેટો લયા પછી પત્રકાર બની શકાય છે. જ્યારે અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ, પોતાનું આધાર કાર્ડ લઈને, લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે. ના તો એમાં કોઈ પીસીસી થાય છે, ના તલાટીનો જવાબ, ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ. સીધા પત્રકાર બની અને જે લોકો
પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજરોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી આનું ધ્યાન રાખે, નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે. એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને MSMEનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારીઓ તૂટી ભાંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને 10,000ની લોન મળે, 20,000ની લોન મળે, એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ, એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો. પણ અત્યારે તો આનો મિસયુઝ કરીને MSMEના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે. આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે અને અમે આની પહેલાં હમણાં લગભગ 12 વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અમને અમારી સરકાર પર, અમારા તંત્ર પર, અમારા પોલીસ ખાતા પર સમાચાર માટે અમારી ચેનલ સયાજી સમાચાર .live ને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.